પોપટ ઉડે, કોયલ ઉડે, ચકલી ઉડે. હર હર મહાદેવ, કેમ છો બધા મિત્રો? મજામાં છો તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને વ્લોગ આપણે આજે સ્ટાર્ટ કર્યો છે 6:30 કેમ કે આજે આખા દિવસ કાંઈ કામ નહોતું, પણ આજે આખો દી ઘરે જ હતા ને થોડુંક શૂટિંગ ને એવું બધું બાકી હતું. આપણે બીજી એક ચેનલ બનાવી એનું તો અત્યારે બસ આપણે ધાબાનું ઉપર આવ્યા છીએ ને અત્યારે બધા બબલાને ઉતાર ખાવા હમણાં ને લાઇટ કરે જે આવીને એટલે હજી આજ પાવર બેંક ને ચાર્જિંગમાં મૂકે એવું છે. આજ લાઇટ જ આખો દિવસ આવી નહીં, આમ તો 2 દિવસ લાઇટ જ લેવી. મસરા બહુ જ કરડે. ધાબાના ઘરે બેવા જઈ તો ગરમી થાય ને અહીંયા આવી તો મસરા કરડે. તો આવું ક્યાં આવે મિત્રોમાં? અત્યારે ધાબાની પર આવી ગયા છે બહાર ને બબલાને ખાઈ જો નાસ્તા કરી. નાસ્તો ધાબાની માથે મસ્તી એ મતલબ હોવાનું છે બહાર વળી તો મેળા ધાબાની ઉપર આજ બીજા હોવા કાબ ધાબાની માથે તો હોવા એવું છે. પવનની જબરદસ્ત આવે એવું છે. તો મિત્રો અત્યારે કેમ ભાવા પાણીનું આમ લોકેશન તો તમે જોયું છે અત્યારે જો કેવું મસ્ત છે. અત્યારે બેન પાસે બેન જ જતી હોય તો બસ લખવાનું ને એવું હોય તો અત્યારે જો બેન લખે છે. અત્યારે બબલાને એવું નાસ્તો કરી લીધો. હર હર મહાદેવ, બધાને બધા કેમ છો? મજામાં છો? તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હું તો દરરોજની જે અમારા ડેઈલી રૂટીન છે, સવારે ભણવા વહેલા જવાનું અને પછી 5 વાગે એટલે સ્કૂલેથી ઘરે આવી જવાનું, કપડાં બદલાવીને ખાઈ પીને પાછું ધાબા પર લખવાવી આવવાનું. મેંથી નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરી સીધું ધાબા પર આવી. પહેલાં તો હું ધાબાના જે દાદરા પગથિયા હોય ને સીડી એની પર વાંચતી, પણ ત્યાં બહુ મસરા કવડતા એટલે એ જગ્યા ચેન્જ કરીને હું આવી લખવા. આમે ત્યાં અમારું ફેવરેટ લોકેશન ધાબુ ચેન્જથી અહીંયા ખૂબ મજા આવે. અને એવું કે 2 દિવસ લાઇટ હતી, 2 દિવસ કાલે રાતે લાઇટ નહોતી મારે એટલે નીચે લખી તો ગરમી થાય અને અંધારું છે એટલે ત્યાં કાંઈ બતાતું નથી એટલે ધાબા પર લખવાવી આવ્યા. અહીંયા મસ્ત અજવાળું પડે ને પવન મસ્ત આવે. મારા પપ્પા કહેતા એ પ્રમાણે એ કે ધાબા પર હું આવવાનું છે, હું તમને કહું ધાબા પર જ ખાવાનું લઈ લઈ. એ દિવસે મેં ને ભાઈએ કેમ ધાબા પર ખાધું, એમાં જ ધાબા પર ખાવાનો પ્લાન છે. એવું છે મિત્રો. ને આપણે બ્લોગે આજે શું કહેવાય 6:30 ધાબાની ઉપર સ્ટાર્ટ કર્યો. આ તો મારા પપ્પા તો કંઈક રમતું કંઈક કરે અત્યારે શું બનાવે. હા જો મારા પપ્પા અત્યારે છે ને રમે ખાવાનું છે. આમ જો મિત્રો રમત મારા પપ્પા રમાડે છે કંઈક નવી રમત રમાડવાનું છે. દર વખતે મારી દીકરી મને હરવી દે છે તો મારે એને રમત રમાડવી ને અમારે પછી એને બબલા દેવા છે ને. તો આજકાલ મિત્રો મારા પપ્પા ને જાગૃતિ આપણે બે બાપ દીકરી રમે છે ને હું તમને બતાવું કઈ રીતનું શું કરે છે ને કોણ અત્યારે ઓલું કરે સીટિંગ કોણ કરે જોયું કોણ કઈ રીતનું પાસે રમે છે રમત રમણ છે. હાલો આમાં આગળ એક ભૂલ પડી છે એને નહીં મળે. મિત્રો એમાં એવું છે મેં પહેલેથી નાસ્તો તો કરી દીધો પણ મારા પપ્પા ક્યાં રમત લઈને આવ્યા તો હું તો રમત રમાવી છે. હું રમત છે એ કઈ મને ખબર નથી. આ મિત્રો છે ને રમત જે કરે છે ને એ બધી મારા બબલાની છે. અત્યારે હું બબલું અત્યારે ખાતો ને તો એ મારા બબલાની અત્યારે રમત કરે ને બે અત્યારે ખાય છે. તો એવું છે મિત્રો તમે જો રમતમાં રીત છે ને તો હું ખાવા દઈ નહીં. નકર મિત્રો બબલું છે ને એ પાછું આપણું છે મિત્રો. બબલું તમે જો એ કેવી રીતે રમત રમી આપણે તમને દેખાડું. પોપટ ઉડે, ગાય ઉડે નો ઉડે એમ તો રમતી હોય. રમત રમી લીધા હોય આમાં તો માસ્ટર છે માસ્ટર. કાગડો ઉડે, કોયલ ઉડે. મારા પપ્પા ને મારા પપ્પા ને 1 પોઈન્ટ 1 મિત્રો મળ્યો તો કોઈનું એવું નથી. ધ્યાન નહોતું મારું ધ્યાન કંઈક બીજે હતું. જાણે યાદ રાખવાનું. આ જો આ પહેલેથી સ્ટાર્ટ કરે. બતક ઉડે, કોયલ ઉડે, ગાય ઉડે, હાંડિયો ઉડે, બળદ ઉડે, મોર ઉડે, પોપટ ઉડે, મેના ઉડે. હાલો મારે ભૂલ પડી. એક જાગૃતિની બેનને પાછો બીજો પોઈન્ટ મળ્યો છે. કોઈ મારે ખાવાતું નથી. હું હમણાં નાસ્તો કરીને આવી પણ એક સાઈડ મૂકું છું. એક પેટ જો ભાઈ મિત્રો મારા પપ્પાને એક મળી ગયો ને એક બેન ને અત્યારે મળ્યો છે. બબલું મારું મને એમ લાગે ખાલી કરી નાખવાના છે આવડા લોકો. ચકલી ઉડે, મેના ઉડે, ગાય ઉડે, હેલ ઉડે, કબૂતર ઉડે, હાંડિયો ઉડે. હાંડિયો ઉડે. એમ તો મને આવડે છે રમતા. હાલો હવે તારો વારો તું બોલ. હા તું ઉડે લે નાસ્તો. પપ્પા નાસ્તો લો ઉડાડજે. મેના ઉડે, ગાય ઉડે. મારા પપ્પાને ભૂલ પડી ગઈ છે ને જાગૃતિ બેન અત્યારે 2 પોઈન્ટ અત્યારે જીતી ગયા છે. 2 બબલા મફત ના મારા અત્યારે લઈ જાય. મારી પડી ગઈ કારણ કે મને ઉડાડતા આવડે, બોલતા એટલું બધું ફાવે નહીં એટલે માથી ગાય ઉડી ગઈ. હાલો ઉડાડો. હવે મારે નથી બોલવું, મારા પપ્પા જ બોલશે તો તમે જ બોલો. પોપટ ઉડે, કોયલ ઉડે, ચકલી ઉડે,
હા ભૂલ પડી ગયો જાગૃતિભાઈ આપણે 3 પોઈન્ટ જીતી ગયા છે મિત્રો. મારે રમવાનું મન છે પણ હું નહીં રમી. મારું બબલું છે ને હું પૈસા લઈ લે જો ગાય એવું લે જો હલી ગયા હલી તો થોડી લઈ લે ગાલ આમાં હું બધી આ નાના છોકરાને આમાં વધારે ફાવે છે. હું આમાં બહુ ભેળવાઈ દઉં છું. દર વખતે મેં રમત રમીને તો દર વખતે હું જીતી દઉં. આ વખતે જ મારા પપ્પાને હરાવી દેવાનું છે. જોઈ તો પાછું આજકાલ છે ને મિત્રો નવી આજકાલ ગેમ લાવીને મારે ને મારા પપ્પાને રમવાનું છે ને આજકાલ ચેલેન્જ વાળા છે ગેમ રાખવાની છે કા બાબા? આખરે ફૂલ ચેલેન્જ રાખવાનું છે. આ રમતમાં તો બેન મને અરવી દે છે ને મને ફાવે એવો છે. આ રમતમાં તો દર વખતે રમીને એવી આખરે અલગ પ્રકારની રમત બનાવવાની છે ને અત્યારે જો ભાઈ રમી ગયા છે તો મારા બબલાને મફત નહીં અત્યારે ગેમ. આ રમતમાંથી બહુ ભૂલી પડે છે કેમ કે આ રમત છે નાના છોકરાઓની છે. કેમ કે એ તો નિશાળે ભણવા જાય એટલે એને તો વધારે ફાવે ને 12મું ભણે હોશિયાર છે છોકરી. મને આ રમતમાં હું તો ભેળવાઈ દઉં છું. મૂળને ફાવતી મારે યાર ભાઈ નો રમી આખી તો રમીએ ભાઈ હું તો તને પછી હરવી દઉં. ભાઈને હું હરાવી દઉં છું. મને નો હરાઈ દે. મને પહેલા ત્યાં ગેમ ફૂલ ફાવે. હું આ ગેમમાં માસ્ટર છું એટલે આ ગેમમાં કોઈને જીતવા જ ન દઉં. હું જીતી જાઉં દર તો વખતે. આજકાલ મિત્રો કાલના દિવસની 1-2 દિવસની પછી આપણે બેનને રજા હોય તેથી આપણે જોયું કોને ત્યારે જીતે છે. ચેલેન્જ આપણે કર્યું ને આપણે આ ચેલેન્જ છે ને પૈસાની ને શું કહેવાય મરચાની આપણે રાખવાની છે. તો કોણ જીતે ને કોણ હારે આપણે તમને બતાવશું. તો તું નો મને હારવા દેમ ઓલા તું મને જીતવા નો દેમ નહીં નો જીતો. ભાઈને તો જ જોયું. મરચું ખવડાવી દઉં જોવું તમે. તો જોઈ છે તો મિત્રો આપણે અગાસી પર જઈએ આપણે નીચે આવી ગયા છે ને જો અત્યારે લાઇટ હજી નથી ને મારા માપા આપણે જઈએ છીએ શેની અત્યારે રસોઈ અત્યારે કરી છે. તો જમવામાં શું છે આજ એવું છે મિત્રો કોને મારે નહીં મિત્રો ખબર. મારા પપ્પાને જાગૃત બે ગેમ રમાઈ તમને ખબર છે. મારું મિત્રો બબલું હતું ને એ મફતમાં ગેમ એ રમે બેઠા બે ને મારું બબલું મારું ખાલી કરી નાખ્યું બોલોમાં. હા હું અત્યારે બબલા નહોતો આ લીનમાં જો એ જાગૃતિ ને મારા પપ્પા બે મારા બબલાને બે ગેમ રમે જો અત્યારે આવી ગઈ ત્યારે મારું અત્યારે બબલું અત્યારે ખાઈને ભાઈનું બબલું ખાઈ લીધું કારણ કે હું ગેમમાં જીતી ગઈ. દર વખતે હું જીતું તો મારા માને ખબર જ છે. આ વખતે ફરીથી મારા પપ્પાને હરાવી દીધા અને ઉપર વાંચવાનું કઈ મન નહોતું થતું કારણ કે બબલું ખાઈ લીધું અને ગેમ રમી લીધી એટલે હવે કઈ વાંચવાનું મન નહોતું થતું. હવે જો ચોપડા મૂકા આવ્યા અને હવે તો થોડી વાર હું બેઠીને આરામ કરી. હું કેટલા દિવસથી રાહ જોઉં કે લાઇટ આવે તો ટીવી જોવી પણ લાઇટ તો આવતી જ નથી ને મારે ટીવી જોવાનો કઈ મોકો મળતો નથી. એવું છે પણ મિત્રો મારા બબલાની મોજી મફતમાં એ બે કરી જાય. થોડાક બબલા બેન કરી ને 2-3 બબલા મારા પપ્પા અડધું બબલું થયું યાત્રી ગયા બધું ને આજકાલ છે ને એ મારું બબલું છે ને હાટે અત્યારે હું લઈ લઈ ને આજકાલ છે ને તેને આજકાલ મરશે આજકાલ ખવડાવવાના છે ને હું અત્યારે જીતી દઈ પૈસા આજકાલ. તો મિત્રો છે ને કોમેન્ટ કરી દેજો કોણ જીતશે ને કોણ હારશે. પહેલાં તમે કોમેન્ટ કરી નાખજો. મારું મન તો કહી છે હું જ જીતવાનો છું મારો ભાઈ. આ બેનને ખાવાના છે મરચા. ભાઈને રમત રમે એટલે એ તો એમ જ કહેવાનું છે કે હું જીતી. હું એમ જ કહું કે હું જીતી. જોઈ કોણ જીતે હું 100% જોઈ. હું જીતવા નથી ને ભાઈને ખવડાવી જેમ કે મરશું તાર બહુ હું જ તે જીતવાનો શું વાત કરે. હું જીતી તો જોઈ હવે બીજો બ્લોગ બનાવશું એવા ખબર પડશે કે હું જીતું કે ભાઈ. તો મિત્રો એ બીજા તમે બ્લોગ તમને આવશે 2-3 દિવસમાં તમે જોજો કોણ જીતે કોઈ નહીં. બહુ મસ્તીનો બ્લોગ આપણે કરીશું ચેલેન્જ બ્લોગ એવું લાગે કરીશું આપણે કાબીન ને ખબર એમાં પડી જાય કોણ જીતશે. જે હારશે એને ખાવાનું છે મરશે ને જે જીતશે ને તો પૈસા એ રીતનું છે મિત્રો. ને અત્યારે બેન બસ બેસી ગઈ મારા બબલા ખાઈને મારા મારે અત્યારે બનાવ્યું છે શાક જો. હા એની પણ બબલા તો હા એ મિત્રો કર્યા દેવું. તું લઈ દે બબલા. જો હું જીતી જાય ને જો હું હારી જાય ને તો મરચી તો ખાય પણ હારો ભાઈને બબલા લઈ દે પણ જો હું જીતી જાય ને ભાઈ હારી જાય તો હું લઈ પૈસા હું બબલા નહીં લઈ. તો મિત્રો અત્યારે પાછા આપણે ધાબાની ઉપર આવી ગયો છીએ એટલે કે આપણું ફેવરેટ લોકેશન ને અત્યારે જો અત્યારે બધા મારા પપ્પા અત્યારે છે બેન જાગૃતિ ને આપણે હીરા 4 જણા અત્યારે આવ્યા ને મારા માન તો રસોઈ કરવાની એટલે ઉપર છે એટલે આ નીચે છે અત્યારે ધાબાની ને આજે મેળા આવે તો આપણે અહીંયા ઉપર સુવાનું અહીંયા રાખવું ને જમવાનું ત્યાં રાખવું કા પપ્પા. અહીંયા લાઇટ નથી આપણે મજા આવે. હવામાન બહુ ખુલ્લું છે હવામાન. બહુ મસ્તી પવન બહુ મસ્ત આવે જબરદસ્ત આવે અને બાળકો છોકરા ભેગું થોડીક મોજ કરીએ બેસીએ રમાડીએ એવું બધું મસ્તી કરીએ ને ટાઈમ કાઢીએ. મસ્તી તો મિત્રો એ મારા પપ્પા છે ને કરી ગયા પણ છે ને મારા બબલાને મસ્તી કરી જાય હું હાટો વાળવાનો છું. આજકાલ જાગૃત પાન છે ને ઉપાડ લેવાનું છે એ ગોબો આજકાલ જોતો હોય તને મરચી આજકાલ ખબર આવી મરચા તો હું તને જ ખવડાવે પણ એમાં હું નીચે ગઈ હતી ને લખવાને આળા ચડે કઈ લખવું નથી તો નીચે ગઈ તો લાઇટ બાઇટ કઈ હતી નહીં. ટીવી જોઈ હતી પણ લાઇટ નહોતી એટલે ફરીથી ઉપર બી આવ્યા. મારા પપ્પાને બધા હવાણ કરતા હતા અને બેઠા હતા તો અત્યારે મને બેસવાનું મન થાય બધી વાતો સાંભળતી જાવ ને લખતી જાવ. વાત સાંભળવું રમત રમવાની તો બહુ મજા આવે પણ જો રમત રમવા રહું તો મારે લેશન લઈ જાય. મરચા ખાવાનું છે ને આપણે એકના પૈસા દીધા છે તો બસ આપણે નવો આપણે બ્લોગ લાવીશું તો તમે જોઈ લેજો ને મળી ગયો કાલે તમને નવા બ્લોગમાં.
બ્લોગ તમને ગમ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધાને બાય બાય.